આજનો કાર્યક્રમ આપણે સ્ટાર્ટ કરીએ. પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે છોકરાઓ આપણે વિદ્યુત રસાયણની અંદર એક સરસ મજાના ટોપિકની ચર્ચા કરવાની છે અને એ છે જે આપણે નર્ન્સ સમીકરણ સમજાવેલું છે. આ નર્ન્સ સમીકરણની અલગ અલગ પ્રકારની કન્ડિશનની આજે આપણે વાત કરવાની છે. છેલ્લે જે આપણે નર્ન્સ સમીકરણની સાબિતી કરી હતી એ કેવી હતી એ આપણે જરા જોઈ લઈએ. ચાલુ કરતા પહેલા આ પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો છોકરાઓ. બેલ આઇકન દબાઈ દેજો. સારું લાગે તો લાઈક કરજો, ખરાબ લાગે તો મને કહી દેજો. રેડી? ચાલો. તો છેલ્લે આપણે નર્ન્સ સમીકરણની સાબિતી કરેલી, બરાબર? શેની સાબિતી કરેલી છોકરાઓ? નર્ન્સ સમીકરણ. તો આજે આપણે વાત કરવી છે આ નર્ન્સ સમીકરણ વિશે. હવે જે નર્ન્સ સમીકરણ છે ભાઈબંધ એ આવું હતું. ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0591 છેદમાં આવશે n log કેસી. પછી આપણે એવું સમજાવેલું છે કે અહીંયા જે આપણી પાસે log કેસી છે એનો મતલબ આપણે આવો કાઢવાનો છે કે log નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. આપણે આનો મતલબ આવો કાઢવાનો છે, નિપજના છેદમાં પ્રક્રિયક. તો હવે હું અલગ અલગ પ્રકારની કન્ડિશન જે તમને સમજાવીશ ને એમાં શક્યતા નંબર 1 કે જે આપણે અગાઉ સમજાવેલી છે. કઈ શક્યતા છોકરાઓ? તો કે ભાઈ જો શક્યતા નંબર 1 આને બોલવાનું છે ધાતુ વત્તા ધાતુ. આજે આપણે કન્ડિશન સમજશું, પછી ધીમે ધીમે એના દાખલા સ્ટાર્ટ કરીએ. ધાતુ વત્તા ધાતુ મતલબ કે જે હું નિરૂપણ કરવાનો છું એ નિરૂપણમાં બંને બાજુએ મને ધાતુ જોવા મળશે. જો આપણે એનું માનાંક ઉદાહરણ એક વખત સમજાવેલું છે, ઝિંક +2 એક્વિયસ અને કોપર +2 એક્વિયસ. તો દરેક વસ્તુનો આધાર રહેવાનો છે માત્ર ને માત્ર એમના સમીકરણ ઉપર. હવે આ બાજુની હું વાત કરું તો અહીંયા મને જોવા મળશે ઝિંક ધાતુનો સળિયો અને આ બાજુએ જોવા જઈએ તો અહીંયા મને જોવા મળવાનો છે કોપર ધાતુનો સળિયો. તો હવે આપણે આના એનોડ અને કેથોડ ઉપરના સમીકરણ લખીએ એટલે આપણને સમજાશે. હું એનોડની વાત કરું તો અહીંયા મારે ઓક્સિડેશન દેખાડવાનું છે. ઓક્સિડેશનનો મતલબ જે છે એ શું થવાનો છે? તો કે જો આવી રીતે ઝિંક સોલિડમાંથી શું બનશે છોકરાઓ? ઝિંક +2 એક્વિયસ અને વત્તા આવશે 2 ઇલેક્ટ્રોન. આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. હવે હું કેથોડ ઉપરની જો વાત કરું તો કેથોડ ઉપર મારે રિડક્શન દર્શાવવું પડે. રિડક્શન કઈ રીતનું હોય? કોપર +2 એક્વિયસ વત્તા 2 ઇલેક્ટ્રોન અને એટલે એમાંથી શું બનવાનું છે? કોપર સોલિડ બનશે. હવે અહીંયા થોડુંક એવું ધ્યાન આપીએ છોકરાઓ, આપણે 2 ઇલેક્ટ્રોન કેન્સલ એટલે મારું ફાઇનલ નર્ન્સ સમીકરણ છે એ આ રેડોક્સ પ્રક્રિયાને આધારે બનશે કે ભાઈ અહીંયા આવશે ઝિંક સોલિડ વત્તા અહીંયા આવશે કોપર +2 એક્વિયસ અને એમાંથી બને છે છોકરાઓ ઝિંક +2 એક્વિયસ અને વત્તા આવી જવાનું છે કોપર સોલિડ. હવે તો કે હવે ભાઈબંધ આપણે સાંદ્રતાની જ્યારે વાત કરીએ છીએ કે ભાઈ મારે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા જોઈ છે તો હું કોને ધ્યાનમાં રાખવાનો છું? કે જ્યાં એક્વિયસ લખેલું હોય. હું ભાઈબંધ કોને ધ્યાનમાં રાખવાનો છું? જ્યાં એક્વિયસ લખેલું હોય. એટલે મને ખબર પડી ભાઈબંધ કે હવે આ જે નર્ન્સ સમીકરણ છે એમાં કિંમત આવી રીતે આવશે. ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0591 છેદમાં n. હવે તો કે હવે log
ઝીંક પ્લસ 2 એક્વિયસ અને ભંગાકારમાં આવી જશે છોકરાઓ કોપર પ્લસ 2 એક્વિયસ. જો આવી રીતે ઝીંક પ્લસ 2 અને કોપર પ્લસ 2. તો હવે હું આજે નન સમીકરણમાં ધ્યાન રાખવા જાઉં તો મને એવી ખબર પડી કે ઝીંક ઓબ્લિક ઝીંક પ્લસ 2 આ એનોડ તરીકે વર્તે અને કોપર પ્લસ 2 ઓબ્લિક કોપર આ કેથોડ તરીકે વર્તે. અહીંયા જે ઝીંક આવેલું છે એ કોની સાંદ્રતા છે? એનોડની સાંદ્રતા છે. અહીંયા જે કોપર આવેલું છે એ કોની સાંદ્રતા છે? કેથોડની સાંદ્રતા છે. તો હવે ભાઈ જે નન સમીકરણનો છેલ્લો ભાગ આવ્યો કે નહીં, એ છેલ્લા ભાગમાં જો હું ફેરફાર કરવા જાઉં તો હવે પછી નેક્સ્ટ ટાઈમ આપણે આટલાની બદલે શું લખશું? તો કે લોગ એસાના છેદમાં કેસા. ભાઈબંધ આપણે શું લખશું અહીંયા? લોગ એસાના છેદમાં કેસા. તો મને જે છેલ્લો જવાબ મળ્યો એ કોના માટે મળ્યો? તો કે ભાઈ મને જે છેલ્લો જવાબ મળ્યો એ ધાતુ વત્તા ધાતુ માટે મળ્યો. તો હવે પછી જે લોગ નિપજના છેદમાં પ્રક્રિયક આવે ત્યાં મારે કઈ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે? લોગ એસાના છેદમાં કેસા. કોને ધ્યાનમાં રાખવું છે? લોગ એસાના છેદમાં કેસા. તો હવે પછી ધાતુ વત્તા ધાતુ જોવા મળે તો લોગ એસાના છેદમાં કેસા. એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા. કન્ડિશન નંબર 1 થઈ, સમજાણી બધાને? ચાલો હવે આ મેજોરિટીમાં પૂછાશે. આ વસ્તુ મોટા ભાગના દાખલાઓમાં આવશે જેને આપણે થિયરીમાં પૂછશું. પણ હવે જે હું શક્યતા નંબર 2 ની વાત કરું છું એ શક્યતા નંબર 2 કોના માટે? તો જો ભાઈ શક્યતા નંબર 2 રહી એ આ છે, ધાતુ વત્તા વાયુ. કઈ છે? ધાતુ વત્તા વાયુ. તો અહીંની જો આપણે વાત કરીએ, ઘણા બધા ગુજરાતીના ટીચર આપણી પાસે છે એટલે આપણે લખશું શક્યતા નંબર 2. બરાબર? વેરી ગુડ. ચાલો હવે સાંભળજો ભાઈબંધ, આનું હું નિરૂપણ કેમ કરું છું? મેગ્નેશિયમ ઓબ્લિક મેગ્નેશિયમ પ્લસ 2 એક્વિયસ, ક્ષાર ક્ષેતુ ક્લોરીન માઇનસ એક્વિયસ ઓબ્લિક 1/2 ક્લોરીન ગેસ ઓબ્લિક પ્લેટિનમ. તો એક મારી પાસે શું આવેલું છે? ધાતુ. બીજું મારી પાસે આવેલું છે વાયુ. પણ હવે મારું ભાઈબંધ ધ્યાન ક્યાં આવશે? તો કે ભાઈ મારું ધ્યાન એનોડ અને કેથોડના સમીકરણમાં આવશે. હું એનોડનું સમીકરણ લખું તો હું આવું દર્શાવીશ કે અહીંયા મેગ્નેશિયમ સોલિડનું રૂપાંતર શેમાં થાય છે? મેગ્નેશિયમ પ્લસ 2 એક્વિયસ અને 2 ઇલેક્ટ્રોન. 0 માંથી +2 એટલે એનું મારે ઓક્સિડેશન દર્શાવવું પડે. એનોડના સમીકરણમાં મારે શું દેખાડવું પડે ભાઈબંધ? એનું ઓક્સિડેશન થતું હોય એવું દર્શાવવું પડે. હવે અહીંયા સાંભળજો, આની પહેલા આપણે શોર્ટ મેથડ તમને આપેલી છે કે અહીંયા સંયોજકતા 2, અહીંયા સંયોજકતા 1. તો આનો લસા કેટલો આવ્યો? આનો લસા આવ્યો 2. તો આને ભાઈબંધ હું કેટલા વડે ગુણીશ? 1 વડે. આને હું કેટલા વડે ગુણીશ? 2 વડે. તો હવે હું જ્યારે કેથોડનું સમીકરણ લખું છું ત્યારે સમીકરણ આવી રીતે લખશું, પણ અહીંયા મારે રિડક્શન થતું દર્શાવવાનું છે. રિડક્શનનો મતલબ શું થાય? 0 માંથી માઇનસ કે માઇનસમાંથી 0. રિડક્શનનો મતલબ શું થાય? ઓક્સિડેશન આંક ઘટવો જોઈએ. રિડક્શનનો મતલબ ઓક્સિડેશનનો આંક ઘટવો જોઈએ. ક્યારે ઘટે? 0 માંથી માઇનસ બને ને તો. ટપા પડ્યા? તો હવે જો સમીકરણ ભાઈબંધ Cl2 ગેસ વત્તા 2 ઇલેક્ટ્રોન gives 2Cl માઇનસ એક્વિયસ. 0 માંથી માઇનસ એટલે મેં રિડક્શન પ્રક્રિયા લખી. હવે તો કે હવે ભાઈબંધ આપણે જો આની રેડોક્સ પ્રક્રિયા લખવી પડશે
ચાલો, તો રેડોક્સ પ્રક્રિયા આની કઈ આવવાની છે જરાક બોલીને મને કહો ને. તો કે મેગ્નેશિયમ સોલિડ વત્તા Cl2 ગેસ gives Mg+2 aqueous વત્તા 2Cl માઇનસ aqueous. થયું ને? હવે તો કે થોડીક વાર પહેલા તો કીધું આપણે ભાઈબંધ કે તમારે સાંદ્રતાની જરૂર છે, અને સાંદ્રતાનો મતલબ શું થવાનો છે ભાઈબંધ? તો કે ભાઈ સાંદ્રતાનો મતલબ થવાનો છે જ્યાં aqueous લખેલું હોય ને એ. તો એનો મતલબ હું હવે સોલિડ અને ગેસને ધ્યાનમાં રાખીશ નહીં, હું માત્ર ને માત્ર કોને ધ્યાનમાં રાખીશ? aqueousને. તો આની સાપેક્ષમાં હું હવે નળ સમીકરણ લખું તો કેવું લખીશ? સાંભળજો. E-cell બરાબર E0 સેલ માઇનસ 0.0591 છેદમાં 2 log Mg+2 ઇન્ટુ Cl માઇનસનો વર્ગ. આ વસ્તુ ઉપર ધ્યાન રાખશું, આ MCQમાં પૂછાય તો ત્યારે આપણને ખ્યાલ હોવો જોઈએ. MCQમાં આવું આવી જાય છોકરાઓ, કોષ નિરૂપણ અને એનો જવાબ. તો આનું નળ સમીકરણ ભાઈબંધ જો આખું બદલાઈ ગયું. શું આવ્યું નળ સમીકરણ આનું? E-cell બરાબર આપણે MCQ સોલ્વ કરશું ને, આવા બધા પ્રકારના MCQ લેશું. માઇનસ 0.0591 છેદમાં 2 લોગ ભાઈબંધ મેગ્નેશિયમ એટલે કોની સાંદ્રતા? એનોડની સાંદ્રતા. અને ક્લોરીન એટલે કોની સાંદ્રતા? કેથોડની સાંદ્રતા. તો આપણું નળ સમીકરણ બદલાઈ ગયું છો, એસા ગુણ્યા કેસા. તો જે મને ધાતુ વત્તા ધાતુ માટે લોગ એસાના છેદમાં કેસા મળતું હતું, હવે એ વસ્તુ બદલાઈ ગઈ. હવે ઈ મને શું મળી ગયું છોકરાઓ? હવે ઈ મને મળી ગયું લોગ એસા ગુણ્યા કેસા. હવે ઈ મને બદલાઈ ગયું અને બદલાઈને મને મળી ગયું લોગ એસા ગુણ્યા કેસા. આ વસ્તુ તમારે MCQ માટે સમજવાની છે. રેડી? મસ્તીનું પહેલાં લખી લ્યો. ચાલો, હવે આ જુઓ છોકરા, વાલો આના પછીની આપણે વાત કરીએ તો સમજવું છે મારે શક્યતા નંબર 3. એની પહેલાં આપણું નળ સમીકરણ લખી નાખીએ. E-cell બરાબર E0 સેલ માઇનસ 0.0591 છેદમાં n લોગ. હવે હું અહીંયા ડાયરેક્ટ શું લખું છું? નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો આનો અર્થ આવો થયો. હવે હું ત્રીજા નંબરે લઉં છું શક્યતા નંબર 3. આજે શક્યતા નંબર 3 છે એને બોલવાનું છે વાયુ વત્તા ધાતુ. આ સમજાવતા પહેલા મારે તમને બધાના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય લખાવવા પડશે. રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય જોશું તો આવી રીતના છે. બ્રોમિનનો રિડક્શન પોટેન્શિયલ આવશે 1.09, ક્લોરીનનો રિડક્શન પોટેન્શિયલ આવશે 1.36 અને ઓરમનો રિડક્શન પોટેન્શિયલ આવશે 1.40. તો આનો અર્થ આવો થયો કે જ્યારે આપણે વાયુ વત્તા ધાતુ લખીએ છીએ ને ત્યારે ફરજિયાત કાં તો ક્લોરીન અથવા તો બ્રોમિન. જો વાયુ તરીકે ફરજિયાત કોણ આવશે? ક્લોરીન અથવા બ્રોમિન આવશે. અને ધાતુ જે રહ્યું છોકરાઓ, એ ધાતુ તરીકે ફરજિયાત કોણ આવશે? ઓરમ જ આવશે. આ ઓરમ એક જ એવી ધાતુ છે જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આ બે કરતાં ઓછું છે. આપણે શ્રેણીમાં બધાના મૂલ્ય લખાવ્યા છે. તો હવે વાયુ વત્તા ધાતુમાં ક્લોરીન અથવા બ્રોમિન લેશું અને ધાતુ તરીકે ફરજિયાત શું લેશું? ઓરમ. તો આનું કોષ નિરૂપણ આવું બનશે. જો સાંભળજો. પ્લેટિનમ ઓબ્લિક 1/2 Cl2 ગેસ ઓબ્લિક Cl માઇનસ aqueous
ક્ષાર ક્ષેતુ Au+3 aqueous / Au સોલિડ અને પ્લસ. ચાલો હવે આપણે પહેલા સમજીએ છોકરાઓ શાંતિથી. મારે એનોડ ઉપર ઓક્સિડેશન દર્શાવવું છે. ચાલો તમે પહેલા મને વિચારીને કહો કે મારે એનોડ ઉપર ઓક્સિડેશન દર્શાવવું હોય તો હું શું કરું? 0 માંથી માઇનસ કરું કે માઇનસમાંથી 0 કરું? ઓક્સિડેશન એટલે શું? માઇનસમાંથી 0. ઓકે, વેરી ગુડ. બીજા નંબરની વાત, આની સંયોજકતા 1, આની સંયોજકતા 3, એટલે લસા કેટલો આવશે? 3. તો આને હું કેટલા વડે ગુણીશ? 3 વડે. આને હું કેટલા વડે ગુણીશ? 1 વડે. તો હવે આપણે નક્કી કર્યું કે માઇનસમાંથી 0 કરશું. આપણે શું નક્કી કર્યું? માઇનસમાંથી 0 કરશું. તો અહીંયા જુઓ છોકરા, વાલો 3 ક્લોરીન - aqueous gives 3/2 Cl2 ગેસ વત્તા 3 ઇલેક્ટ્રોન. બરાબર, માઇનસમાંથી 0 એટલે ઓક્સિડેશન. અહીંયા તો ફિક્સ જ છે મારે ભાઈ રિડક્શન કરવું છે. રિડક્શન એટલે શું? પ્લસમાંથી 0. અહીંયા પ્લસમાંથી 0 એટલે હું કેથોડ ઉપરનું જે સમીકરણ લખું તો એનો મતલબ શું થયો ભાઈબંધ? ઓરમ +3 aqueous વત્તા 3 ઇલેક્ટ્રોન gives ઓરમ સોલિડ. બરાબર છે. ચલો પ્લસમાંથી 0 એટલે રિડક્શન. હવે આપણે છોકરાઓ વારો લેવાનો છે રેડોક્સ પ્રક્રિયાનો. 3 ઇલેક્ટ્રોનનો ઉલાર્યો એટલે આપણું રેડોક્સ સમીકરણ શું બન્યું છોકરાઓ? 3 Cl aqueous વત્તા ઓરમ +3 aqueous gives 3/2 Cl2 ગેસ અને વત્તા ઓરમ સોલિડ. હવે આપણે તો એવું શીખવાડ્યું છોકરાઓ કે મારે નળ સમીકરણમાં નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા લેવી છે. તો હવે હું ધ્યાનમાં કોને રાખીશ? aqueous હાલ પૂરતું ગેસ અને સોલિડને ધ્યાનમાં લેવાનો નથી. તો અહીંયા હું નળ સમીકરણમાં કિંમત મૂકું તો શું આવ્યું? E બરાબર E0 -0.0591 છેદમાં n લોગ. અહીંયા બે જગ્યાએ કાંઈ નથી લેવાનું એટલે નિપજ તરીકે હું એકડો લઉં છું જો, કેમ કે નિપજમાં કોઈ છે જ નહીં. પ્રક્રિયકમાં કોણ આવી ગયું છોકરાઓ? Cl નો ઘન અને અહીંયા આવી ગયું Au+3 1 ઘાત. આટલું બધું ભણ્યા પછી હવે મને ખબર પડી ગઈ કે ક્લોરીન એટલે એનોડની સાંદ્રતા, ઓરમ એટલે કેથોડની સાંદ્રતા. તો હવે મારું વાયુ વત્તા ધાતુ માટેની કન્ડિશનનું નળ સમીકરણ શું બન્યું? E બરાબર E0 -0.0591 છેદમાં n લોગ 1/એસા ગુણ્યા કેસા. આવી રીતે જો 1/એસા ગુણ્યા કેસા. રેડી? ચાલો હવે તો કે હવે ભાઈબંધ આપણે તમને સમજાવવાનું છે શક્યતા નંબર 4. ચાલો હવે મારે તમને અહીંયા સમજાવવાનું છે શક્યતા નંબર 4. ચાલો હવે આ શક્યતા નંબર 4 ની વાત કરીએ તો એ શું આવશે છોકરાઓ? વાયુ વત્તા વાયુ. તો હવે મારી પાસે એક બ્રોમિન છે ને એક ક્લોરીન છે. વાયુ તરીકે બે જ ઘટકો છે. બરાબર? તો આ બે ઘટકો છે એમાંથી હું જોવા જાઉં તો બ્રોમિનનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એટલે એ એનોડ બને, ક્લોરીનનો રિડક્શન પોટેન્શિયલ વધારે એટલે એ કેથોડ બને.
તો જ્યારે વાયુ વત્તા વાયુ આવે છે ત્યારે એક જ કન્ડિશન આવી. કઈ છોકરાઓ? બ્રોમિન વત્તા ક્લોરીન. કઈ કન્ડિશન આવી છોકરાઓ? બ્રોમિન વત્તા ક્લોરીન. જો આ જ કન્ડિશન આવશે. હવે તો કે ભાઈ હવે મારે એનું કોષ નિરૂપણ લખવાનું છે. જો હવે આનું કોષ નિરૂપણ હમણાં થોડીક વાર પછી આપણે બોમ્બ ફોડીશું. પ્લેટિનમ 1/2 Br2 ગેસ ઓબ્લિક Br માઇનસ એક્વિયસ ક્ષાર ક્ષેતુ Cl માઇનસ એક્વિયસ ઓબ્લિક 1/2 Cl2 ગેસ ઓબ્લિક પ્લેટિનમ. આવી રીતે. તો આ છોકરાઓ JEE નીટ માટેની ઉપયોગી 4 કન્ડિશનો છે. આપણે એને એવી રીતે શીખવું પડે જેથી આપણને થોડુંક એવું વધારે જોવા અને જાણવા મળશે. હવે મને ભાઈબંધ વાયુ માટે એટલી ખબર પડી છે કે જો મારે એનોડ ઉપરનું સમીકરણ લખવું હોય, ઓક્સિડેશન દર્શાવવું હોય તો મારે માઇનસમાંથી 0 બનાવવું પડે. શું બનાવવું પડે? માઇનસમાંથી 0. પછી મારું ધ્યાન અહીંયા પણ આવશે. આની સંયોજકતા 1, આની સંયોજકતા 1, એટલે લસા કેટલો નીકળશે? 1. કોઈને કાંઈ ગુણવા ભાગવાની જરૂર નથી. તો હવે ભાઈબંધ સમીકરણ જો મારે માઇનસમાંથી 0 બનાવવું છે તો હું શું લખીશ? Br માઇનસ એક્વિયસ gives 1/2 Br2 ગેસ અથવા લિક્વિડ વત્તા ઇલેક્ટ્રોન. ઘણીવાર આપણે બ્રોમિનની કુદરતી અવસ્થાની વાત કરીએ તો લિક્વિડ હોય, લિક્વિડમાં આપ્યું હોય તો લિક્વિડ, ગેસમાં આપ્યું હોય તો ગેસ. કેથોડ તરીકેની વાત કરું તો અહીંયા મારે રિડક્શન દર્શાવવાનું છે. રિડક્શન 0 માંથી માઇનસને કહેવાય. રિડક્શન કોને કહેવાય? 0 માંથી માઇનસ. તો અહીંયા છોકરાઓ 1/2 Cl2 ગેસ વત્તા ઇલેક્ટ્રોન gives Cl માઇનસ એક્વિયસ. ચાલો ભાઈબંધ, આટલું ભણ્યા પછી હવે ખબર પડી ગઈ કે અહીંયા ઇલેક્ટ્રોનનો શું કરવાનો છે? ઉલારીઓ કરશું. તો હવે ભાઈબંધ મને નવું શું મળ્યું? તો કે ભાઈ નવું મને રેડોક્સ સમીકરણ મળ્યું. જો આ વખતે રેડોક્સ સમીકરણ જો Br માઇનસ એક્વિયસ વત્તા 1/2 Cl2 ગેસ gives 1/2 Br2 ગેસ પ્લસ Cl માઇનસ એક્વિયસ. તો હવે છોકરાઓ આ તો ચોથી કન્ડિશન છે. હવે અહીંયા સુધીમાં મને ખબર પડી ગઈ કે મારે ધ્યાનમાં કોને રાખવાનું છે? એક્વિયસને. હવે હાલ પૂરતું હું ગેસને ધ્યાનમાં રાખતો નથી. રેડી? ચાલો તો પછી નળ સમીકરણ લખાવો ને મને. E-cell બરાબર E0 સેલ માઇનસ 0.0591 છેદમાં n લોગ. ભાઈબંધ નિપજમાં જરાક જો કોની સાંદ્રતા છે? ક્લોરીન એક્વિયસ. અને પ્રક્રિયકમાં કોની સાંદ્રતા છે? બ્રોમિન માઇનસ એક્વિયસ. તો હવે છોકરાઓ આપણને શું ખબર પડી કે બ્રોમિન શેના તરીકે વર્તો તો? એનોડ તરીકે. ક્લોરીન શેના તરીકે વર્તો તો? કેથોડ તરીકે. તો હવે આમને આધારે મારું નવું નન્સ સમીકરણ શું બની ગયું છોકરાઓ? E0 સેલ માઇનસ 0.0591 છેદમાં n લોગ કેસાના છેદમાં એસા. હવે શું આવશે? લોગ કેસાના છેદમાં એસા. તમને 4 પ્રકારની કન્ડિશન મેં શીખવાડી છે. 4 કન્ડિશનને હવે MCQ માટે શોર્ટમાં લખાવડાવું છું. આ સમજાવ્યું? હવે યાદ રાખવાનું કહું. રેડી? પહેલાં આટલું લખી લ્યો. ચાલો તો આ જો છોકરાઓ, હવે એક વખત આને ફરીથી થોડુંક એવું રિવિઝન કરીએ. રિવિઝનમાં હવે આવી રીતે લખશું છોકરાઓ. આજે આપણે નળ સમીકરણની કન્ડિશન શીખવાડી હતી ફોર MCQ ZEE નીટ અથવા ક્યારેક ગુજકેટ.
કારણ કે ગુજકેટની અંદર એનસીઆરટીનો ભાગ થોડો કેવો વધારે રહે છે. તો હવે અત્યારે આપણે છોકરાઓ વાત શેની કરી? તો કે આપણે છોકરાઓ અત્યારે વાત કરી છે નંસ સમીકરણ વિશે. શું હતું છોકરાઓ આપણું નંસ સમીકરણ? ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0591 છેદમાં n લોગ, ચાલો એક જ મિનિટ, અહીંયા આવશે છોકરાઓ લોગ નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. આને આપણે છોકરાઓ પહેલા તો બે ભાગમાં વેચી દઈએ. હવે અહીંયા જુઓ છોકરાઓ, આપણે પહેલી વાત કોના માટે કરી હતી? તો કે મેં પહેલી વાત કરી હતી ધાતુ વત્તા ધાતુ માટે. પહેલી વાત મેં કોના માટે કરાવરાઈ? ધાતુ વત્તા ધાતુ માટે. જેમાં આપણે ઉદાહરણ કોનું લીધું હતું? ઝીંક વત્તા કોપર. તો જે જગ્યાએથી નળ સમીકરણ બદલાતું હતું એ આ હતું, લોગ એસાના છેદમાં કેસા. સમીકરણ આપણું શું હતું છોકરાઓ? લોગ એસાના છેદમાં કેસા. ત્યાર પછી આપણે બીજા નંબરની કન્ડિશન સમજાવી. એમાં આપણે વાત કરી હતી છોકરાઓ ધાતુ વત્તા વાયુ વિશે. એમાં આપણે ઉદાહરણ તરીકે લીધું હતું મેગ્નેશિયમ વત્તા ક્લોરીન. આની બદલે બ્રોમિનને પણ લઈ શકાય. તમે આ ક્લોરીન છે હું ઓર કરીને લખું છું Br2, તમને આની બદલે બ્રોમિન પણ આપી શકે. તો અહીંયા શું થયું છોકરાઓ? તો જો અહીંયા આવું થયું, લોગ એસા ગુણ્યા કેસા. અહીંયા આપણું છોકરાઓ સમીકરણ આવું આવ્યું હતું કે લોગ એસા ગુણ્યા કેસા. ચાલો ત્યાર પછી ત્રીજા નંબરની આપણે વાત કરીએ તો ત્રીજા નંબરે આપણે શું કરાયું હતું છોકરાઓ? તો કે ભાઈ અહીંયા આપણે લીધું હતું વાયુ વત્તા ધાતુ. અત્યારે મેં ઉદાહરણમાં લીધું હતું ક્લોરીન, હું આની બદલે શું લઈ શકું છું? બ્રોમિન. ક્લોરીન અથવા બ્રોમિન અને ધાતુ તરીકે ફરજિયાત કોને લેવાનું છે? ઓરમ. ફરજિયાત ઓરમ. ઓરમ સિવાય બીજું કાંઈ લઈ શકાય નહીં. તો અહીંયા આપણું નળ સમીકરણ શું બનતું હતું? લોગ એકના છેદમાં એસા ગુણ્યા કેસા, આવી રીતે. અને હવે છોકરાઓ આપણે એના પછીની વાત કરીએ તો ચોથી કન્ડિશન સમજાવી હતી વાયુ વત્તા વાયુ. પણ જ્યારે હું વાયુ વત્તા વાયુ લખું છું ત્યારે મારી પાસે ફરજિયાત બ્રોમિન વત્તા ક્લોરીન આવશે. ફરજિયાત કોણ આવશે? બ્રોમિન વત્તા ક્લોરીન. અને અહીંયા આપણું નળ સમીકરણ બન્યું હતું લોગ કેસાના છેદમાં એસા. કેસાના છેદમાં એસા. તો હવે તમે થોડુંક અહીંયા ધ્યાન આપો. ધાતુ વત્તા ધાતુ, આપણા 90% દાખલાઓ છે થિયરીના, એ બધા જ શેમાંથી આવવાના છે? આમાંથી, કન્ડિશન નંબર 1 માંથી. કન્ડિશન નંબર 2, 3 અને 4 ની વાત કરીએ તો આ માત્ર ને માત્ર એમસીક્યુમાં પૂછાશે. શેમાં પૂછાશે? માત્ર ને માત્ર એમસીક્યુમાં. પણ એના માટે યાદ તો રાખવાનું જ, બરાબર. ધાતુ વત્તા ધાતુ હોય તો એસાના છેદમાં કેસા. ધાતુ વત્તા વાયુ હોય તો એસા ગુણ્યા કેસા. વાયુ વત્તા ધાતુ હોય તો એકના છેદમાં એસા ગુણ્યા કેસા. અને વાયુ વત્તા વાયુ હોય તો ઉલટાઈ નાખશું કેસાના છેદમાં એસા. યાદ રહી જાય એવું છે. એસાના છેદમાં કેસા, એસા ગુણ્યા કેસા, એકના છેદમાં એસા ગુણ્યા કેસા, કેસાના છેદમાં એસા. હવે જ્યારે જ્યારે વાયુ શબ્દ આવતો હતો ને ત્યારે મેં માત્ર ને માત્ર બ્રોમિન અને ક્લોરીનની વાત કરી. જ્યારે આપણે વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે સમજાવ્યો તો કોને? આપણે વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે જે રેફરન્સ ઇલેક્ટ્રોડની વાત કરી હતી, માનાંકની વાત કરી હતી, એમાં તો હાઇડ્રોજન હતો. કોણ હતો છોકરાઓ?
હાઇડ્રોજન ગેસિયસ ધ્રુવ, તો અહીંયા આપણે તો હાઇડ્રોજનને વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે લીધું હતું. આમાં મેં ક્યાંય એનો ઉલ્લેખ કર્યો નથી. શું કામ? પહેલા હું સમજાવું છું તમને. તો અહીંયા આપણે એક પેલા યાદ રાખવા માટેનું વાક્ય લખી નાખશું કે હાઇડ્રોજન એ વાયુ વિદ્યુત ધ્રુવ હોવા છતાં પણ ધાતુની જેમ જ વર્તે છે. જો ભાઈબંધ, હાઇડ્રોજન એ વાયુ વિદ્યુત ધ્રુવ હોવા છતાં પણ ધાતુની જેમ જ વર્તે છે. એનું કામ ધાતુ જેવું છે. શું કામ ધાતુ જેવું છે? તો કે ધાતુની હું વાત કરું છોકરાઓ, તો એનું એનોડ ઉપરનું સમીકરણ શું આવે? ધાતુ છે ફોર એક્ઝામ્પલ, તો 0 માંથી પ્લસ બને. તો હાઇડ્રોજનનું એનોડ ઉપરનું સમીકરણ જો, H2 ગેસ gives 2H plus aqueous plus 2 ઇલેક્ટ્રોન. તો ધાતુ શું કરે? 0 માંથી પ્લસ બને. હાઇડ્રોજન શું બન્યો? 0 માંથી પ્લસ. તો જ્યારે હું સમીકરણ લખીશ તો સમીકરણમાં આ જ વસ્તુ આવશે, એટલે એ વર્તે શેના તરીકે? ધાતુની જેમ. હજી સાંભળો કેથોડનું સમીકરણ. ધાતુ કેથોડ ઉપર હોય તો શું બને? તમને આટલા બધા મેં સમીકરણ શીખડાવ્યા. ધાતુ કેથોડ ઉપર શું થતા હતા? પ્લસ માંથી 0 બનતું હતું ને. ધાતુને યાદ કરો, ધાતુ જ્યારે ભાઈબંધ કેથોડ ઉપર હતું ત્યારે શું કરતા હતા? પ્લસ માંથી 0 બનાવતા. હાઇડ્રોજનમાં કેથોડ ઉપરનું સમીકરણ જો, 2H plus aqueous વત્તા 2 ઇલેક્ટ્રોન gives H2 ગેસ. તો જે કાર્યક્રમ ધાતુનો હોય છે ને, સમીકરણ આપવા માટેનો સેમ ટુ સેમ કાર્યક્રમ હાઇડ્રોજનનો છે. હાઇડ્રોજન વાયુ હોવા છતાં પણ કોની જેમ વર્તે છે છોકરાઓ? ધાતુની જેમ જ વર્તે છે. એટલે જ્યાં જ્યાં વાયુ શબ્દ આવ્યો ત્યાં મેં ક્લોરીન અને બ્રોમિનનો ઉલ્લેખ કર્યો. જ્યાં જ્યાં વાયુ શબ્દ આવ્યો ત્યાં મેં ક્લોરીન અને બ્રોમિનનો ઉલ્લેખ કર્યો. મેં એક પણ જગ્યાએ હાઇડ્રોજનનો ઉલ્લેખ કર્યો નથી. કારણ હવે સમજાશે કે હાઇડ્રોજન સમીકરણ કોની જેમ આપશે? ધાતુની જેમ. તો આજે તમને આખે આખું બોર્ડ વર્ક છે એ JEE નીટમાં ઉપયોગી થાય એવા કન્સેપ્ટ સાથેનું કરાવ્યું છે. અને વ્યવસ્થિત રીતે પાકું કરવાની ટેવ પાડજો. રેડી? બધી વસ્તુ આપણે લખી લેશું.